બેજા લસણ બોલાયા દિરામે નહોતું જવું તો જોયું ટિકિટ કેન્સલ થઈ અને વાત રહી યુકે ક્યાં જવાનું છું. આમ પહેલી વાર કામ કરે છે તો આમ લાગવું જોઈએ ને, કદાચ છેલ્લી વાર બી હોઈ શકે તો પાછું કરી નાખે. કામ એવું કરો કે કોઈ બીજી વાર આપે જ નહીં. વાહ શું કરે છે? આ છે ને લગાવું છે ને મોઢે, ઓહો હર્ષિલ્યો તોડે છો. એને આવડે જ કરતા. વાહ ભાભી દિયર મંચુરિયનની કોળીઓ તળી ગયા છે. પપ્પા હું થયું? દિરાવી કે મજા નથી? દિરાવી પપ્પાનો મોબાઈલ ખોઈ નાખ્યો છે. પપ્પા ટેન્શનમાં છે કારણ કે પપ્પાનો મોબાઈલ ખોવાઈ ગયો છે. ચલો હવે ધીરે ધીરે પપ્પાનો મગજ જઈ રહ્યો છે કારણ કે એને ફોન નથી મળી રહ્યો એમનો. અને નાની નાની ગોળી છે ને એટલે ખવાઈ જાય. અડધું બાઉલ તો હું ખાઈ જાય. મારે ત્યાં શું કામ હોય? ત્યાં બધા હોય લબરિયા. લબરિયા નહીં લબરિયા, અહીં લબરિયા જ કહેવાય. લવર્સ પોઈન્ટ. ચલો તો અહીંયા મસ્ત મજાનું મંચુરિયન રેડી છે. યુટ્યુબ ફેમિલીને બધાને જય શ્રી કૃષ્ણ. વાગ્યા છે સવારના 10. જય કષ્ટભંજન દેવ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ચાલો તો હવે રસોડામાં શું બને છે એ જોઈએ. ચાલો જય શ્રી કૃષ્ણ દિરાવી. જય શ્રી કૃષ્ણ. શું બનાવો છો? હું બનાવું છું પરાઠા, શેના પરાઠા? મસાલા વાળા, ચીઝ વાળા, કોથમીર વાળા, જે નહીં ભાવતી દીપને. ખાસી હા થોડીક જ નાખવાનું. મમ્મી શું કરે છે? મમ્મી કરે છે કપડાં વોશિંગ મશીનમાંથી બહાર. જય શ્રી કૃષ્ણ. હેલો, કેમ છો બધા? હવે હું થઈ ગયો છું રેડી અને હવે દિરાવી નાસ્તો બનાવે છે. દિરાવી કેમ ઘરે છે કહી દઉં કે ટ્રેન બુકિંગ કરી હતી ને એ વેઇટ લિસ્ટમાં હતું તો ટ્રેનનો ચાર્ટ બન્યો ને. હર્ષિલભાઈ જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં. મજામાં? તમારી કમેન્ટમાં બહુ બધી વાહ વાહ થાય છે એનું છે કે કેવું તમારે કંઈ જ નહીં. થેન્ક યુ કહી દેવાય. અને હવે હર્ષિલભાઈ જલસા પડી ગયા છે કારણ કે હવે હર્ષિલભાઈ ઘરેથી કામ કરે છે. વાહ ભાઈ વાહ. હવે મારું લોહી પીસે હવે ઘરે બેઠા. અને દિરાવી મેડમ, દિરાવી નહોતું જવું તો જોયું ટિકિટ કેન્સલ થઈ. કેન્સલ નહોતી થઈ, વેઇટ લિસ્ટમાં હતી એટલે ચાર્ટ બન્યો ને ટ્રેનનો ચાર્ટ તેમાં આપણું થયું નહીં કંઈ એટલે હવે કાલ સવારે જશે ને દિરાવી એક દિવસ વધારે. દિરાવી શું બનાવે છે? પરાઠા ચીઝ વાળા. ચીઝવાળા. ઓકે યસ. સૌથી ઓછા ચીઝ વાળા છે તારા એટલે. હર્ષલમાં આખું ફૂલ ચીઝ ભર્યું હતું. કેટલા ખાઈ ગયો? 2 ખાઈ ગયો? ફૂલ મને તો એક એવી પડે. ખાય છે હારું ને, આમ થાય ખાતો નહોતો એ તો. ઓકે મમ્મી કંઈક કહે છે, મમ્મી લઈ આવું. મમ્મી કંઈક મસ્ત વસ્તુ બોલી છે. મમ્મી શું બોલી તું? હા આવું નવીન બનાવી દે તો બહુ ભાવે એમ. હા ઘરનું ન ભાવ કાંઈ ને શાક રોટલીમાં જ. રાતે બહારનું છે. શાક રોટલી જ્યારે છે ને ઓલું થાય. એટલે નવું એટલે કે આ નવી આઈટમ ભાવે એટલે એમ. નવીન આઈટમ ભાવે એમ. શાક રોટલી નહીં. આ બધું લારીએ મળતું હોય ને એટલે ભાવે. તરબૂચ લાવી હતી. તો કાંઈ નહીં આજે ખાઈશું. કાંઈ એમ કરીને ખાવાનું તમારે. બહુ બિઝી માણસો છીએ બધા અમે, ટાઈમ જ નહીં મળતો. મારે ક્યારનો જીમ ચાલુ કરવો છે. ચાલુ છે ને એમાં હરચીને હવે ઓનલાઈન કેસ ચાલુ થાય. બધાને તો ઓનલાઈન. તો તું ગઈ હવે, તું પતલી થઈ જાય હવે. ઘરે બેઠા ઓનલાઈન કરશું. કારણ કે મારે ચાલુ, હર્ષિલને ચાલુ, હવે હર્ષિલને બી થઈ જ ગઈ છે ને ઓલમોસ્ટ. કહેતો તો આઈટી વાળા ના ચાલશે હો, ઘરે બેઠા કરીએ કે. જો મસ્ત શેકાય છે પરોઠું. પરોઠા છોકરી હાથમાં હમ રસોઈમાં તો આમ છે. માસ્ટર છે. માસ્ટર છે. ચેનલ પણ 1 મહિનો વયો ગયો, મેં ચેનલ ન બનાવી કા આપણે. બનાવશું ટાઈમ જ ન મળે. શાંતિથી. અત્યારે એમ ટાઈમ જ નથી.
ગામડે ગયા મજા નહોતી. ચલો અહીંયા અમારા મસ્ત મસ્ત અથાણા રેડી છે અને મને લાગી છે સખત ભૂખ. કેમ કે રાતે હું લેટ સુતો હતો, સવારનો ઉઠીને લાગી ગયો હતો અને એટલે હવે જોરદાર લાગી છે. ચલો તો હું નાસ્તો કરી લઉં અને પછી આપણે તમે ત્યાં સુધી જોતા રહ્યો. જે ડેલી લોક જોતા હશે ખબર હશે કે 3-4 દિવસે થોડુંક ધીમું પડી ગયું છે કારણ કે મેરેજમાં અને બધા બિઝી હતા એવી રીતે, તો એમાં બધા વિખાઈ ગયા હતા. પણ હવેથી ફરીથી એક ટ્રેક પર આવી ગયા છીએ. ઓકે, તો જોતા રહ્યો. આમને આપણે મસ્તી મજા કરતા રહીશું. નવા હોય મારા ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આવા ને આવા ડેલી વ્લોગ્સ અમે રોજ નાખીએ છીએ. ચાલો, શું કરે છે હર્ષિલિયા? લીમડો તોડે છે. શું પપ્પા કી જાય? પપ્પા ઘરે જ નથી. સુગંધ મસ્ત આવે છે. ક્યાં લઈ જાઓ જા? સુરત. ઓકે, ચાલો હર્ષિલિયા કંઈક તો કામ કર્યું. જો મંચુરિયનની તૈયારી થાય છે. વાહ, મંચુરિયન બનાવવાના? યસ. ઓહો. કેવી રીતે સ્ટોર કરવાના? હર્ષિલ ક્યાં ન મહિનાથી કહે છે મંચુરિયન ખવડાવો, મંચુરિયન ખવડાવો. દિરાવી ધોવો છે ને ત્યાં જઈને ધોવે. નહીં, હોય તો બગડી દોસ્ત તો બગડી જાય. કોરો જ લઈ જાય. હા, ત્યાં જઈને ધોઈ નાખજે. ધોઈ છે ધોવા. ધોઈને પછી પાંદડા ડબ્બામાં ભરી દઈએ છીએ. જે કાંઈ ડબ્બો હોય ને એમાં પાન ભરી દેવાના. સૂકવી પાણી ન હોય. મંચુરિયન નહીં, મંચુરિયન. મંચુરિયન કહેવાય. મ ના આવે. મોણામાં આવે મંચુરિયન ના આવે, મંચુરિયન આવે. મંચુરિયન ના આવે. બધે આમાં હું મંચુરિયન લખ્યું જ છે? આ તો આવું જ બોલતો તો મેં એને કીધું મંચુરિયન ના આવે. લખાય મંચુરિયન, બોલાય મંચુરિયન. શું છે? મંચુરિયન ના હાલે આવે. ભાઈ કમેન્ટ કરજો. એસી. મંચુરિયન લખ્યું જો. આ વાંચવાની. નોટ લખ્યું જો. એન છે એન. આને નહીં કહું તો મારે પણ નહીં લખાય કહું. મંચુરિયન, બોલાય મંચુરિયન. આ તો કે પેલો સાયલેન્ટ છે, આગળનો કે સાયલેન્ટ થઈ જાય. ઓનેસ્ટ માં કેમ એ સાયલેન્ટ આવે? આમાં એન એ સાયલેન્ટ સ્ટાર્ટિંગ નો લેટર એન નો આવે. એમ લાગી જાય. ચાલો કમેન્ટ કરો કે દિરાવી હાચી હર્ષિલ હાચો. હા હા, બસ. મંચુરિયન કહેવાય કે ઉપર મને વિશ્વાસ છે. મંચુરિયન? બસ. કોણ આ સુગેમાંથી? હર્ષિલ કે હું ખોટો તો હું જ છું પણ પબ્લિક માર સાઈડ છે એમ બોલ્યો. હે ને એટલે એને ખબર જ છે કે એ ખોટો છે. તો કમેન્ટ કરશે બરાબર. દિરાવી સાચી કે દિરાવી બોલે મંચુરિયન, હર્ષિલ બોલે મંચુરિયન. એટલે છેલ્લે મ આવે કે ન આવે? મંચુરિયન મ કે ય ન? નો. કાંઈ નહીં, ઇન શોર્ટ દિરાવી આજે બનાવવાની છે મંચુરિયન. અને એ વિડીયો કાલનો આવી ગયો છે, ના જોયો હોય તો જોઈ આવજો. લિંક નાખી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં. અને મેં 2 દિવસના બ્લોગમાં કીધું હતું કે જેવી રીતે વાત થઈ હતી એન્કરિંગની, તો મારે સ્ટાર્ટ કરવું જોઈએ કે નહીં એ બી કમેન્ટ કરજો. ઓકે, કારણ કે હું વિચારી રહ્યો છું કે એન્કરિંગ સ્ટાર્ટ કરું મેરેજ ફંક્શન કે બી કોર્પોરેટ ઇવેન્ટ્સ હોય એમાં, પણ થોડો ડાઉટફુલ છે. તો તમે કહો તો મને થોડું ડિસિઝન લેવામાં વધારે ઇઝી રહે. આવું નાટક કરે છે. મમ્મી બોલાવે છે, મમ્મી કંઈક કહે છે. ઓકે, ચાલો. ગિરાઈને હેલ્પ કરાવવા લાગે. તેમાંથી એક ભાઈ હાલો નવડાવો. કોણ હું? એ બી હોય ઈ. હર્ષિલ આવે છે. વિડીયો ઉતારે, મદદ નહીં કરાવો, વિડીયો ઉતારે. બે જા લસણ ફોલાય. આજે આ બધા લસણ ફોલવાના જ, બરાબર? આ કોબી ના બધું અત્યારે તૈયારી કરી નાખો. શીખવાડું. મંચુરિયન ખાવું હોય ને તો કરવું પડે બધું. ઓકે, લાય વિડીયો ઉતારે. લસણ ના ના ના. આ બધું કાંદા ને એવું હું કે શીખવાડું. હું શીખવાડું લે. ઓવા મરચા ઓલા આ ખમણવાનું કે ને. હા, લે, બગા, ખમણવાનું. હર્ષિલ, મેં છે ને આખી યુકેમાં બહુ લસણ ફોલ્યા જિંદગી બરાબર. લસણ ફોલ નહીં ખાય. આખી જિંદગી લસણ મેં ને 1-1.5 વર્ષ ફોલ લીધા. હવે નહીં, હવે તારી વારી. ચલો. બહુ લસણ પડે ને. હા, તો દીપ શીખવાડશે લસણ કેવી રીતે ફોલાય. હા, હશે. શીખવાડતો લે, આટલું ખોલી. લે ફોડ લે. આટલું ખોલીને શીખવાડ. કેવો છે આવું? જો બે સુધારવાનું. સુધારવાની ખાલી છીણવા ખમણવાનું જ છે ને. જો આ લસણ છે ને આ રીતે ઇન્ડિયા નાના નાના હોય તોય થોડા ઓલા લાગશે. યુકેમાં છે ને મોટા મોટી હે કળિયું હોય એટલે તરત ખુલી જાય. આમ જ રાખો ને. હા. એ હાલે હવે ઓલો કાંઈ કાઢે નહીં. ભલે એટલે તો લસણ ફોડતા નહીં આવડતું. હે? લાગે નહીં હો. કામ એવું કરો કે કોઈ બીજી વાર આપે જ નહીં. હું તોય આપી તને, હું કઈ હરખું કર તોય આપી જોઉં. આ તો મને વસ્તુના કે હું કાઢે ખબર નથી હવે. કાંઈ ન જોઈ દીરાઈ. બટર દોરી કેસવાનું.
હા મને કાંદા કેપ્સિકમ એમાં બોલામ બધું નાખવાનું. વાહ ભાઈ વાહ, પરફેક્ટ. જો હર્ષિલ હિડન ટેલેન્ટ જો, હિડન ટેલેન્ટ જો બાકી. હા હા હા, જોરદાર હો બાકી. એ દાંત ભીએ તો જો હર્ષિલ ક્વોલિટી જો. છોકરી તો શું ના મળે આમાં, બધી ક્વોલિટી હે. જેવી છોકરી હશે નસીબ વાળી હશે. હર્ષિલ બધું કામ કરાવે જો. તમે માણસ જોયો તો બોલાવજો, ગાડી આવશે હર્ષિલ. દિવસમાં કલાકના 2000 તું તો બહાર ખાય એવું સારું. $200 કલાકના. તું તો બહાર ખાય એવું સારું. માર્વેલ આ જો તો મમ્મી પેલા ખાવાનું નથી આવી રીતે કરીને તો મારું અડધું તો મમ્મી આમ જ ખૂટવાડી દેશે. આ જો તો ખાઈ જો તો મમ્મી જે હમણાં પરોઠા ખાઈને મસ્ત ચીઝ પરોઠા ખાધા છે. પહેરી દે, એપ્રન પહેરી દે. યાર નથી આમ શેફ લાગે. જે મંચુરિયન ની ગોળી હોય ને એ આવા જ હોય, પછી બીજા નાખવાની અલગ હોય. પહેરવાનું હોય. પેરવું નથી અને આ પાછળ ખાલી ફોન કરીશ. બે પેલા ટેસ્ટ કરમાં. કેવું ખરાબ. એટલે સારું લાગે છે પણ એન બસ નથી પહેરવું મારે પણ. આમ પહેલી વાર કામ કરે છે તો આમ લાગવું જોઈએ ને. કદાચ છેલ્લી વાર બી હોઈ શકે તો પાછું કરી નાખે. આ જોયા કરો હાલો, હું મારો વિડીયો બતાવું. ચલો કરો તમે લોકો કામ. હું આ બધા કામ માટે મારો જન્મ નહીં થયો. હર્ષિલ એને તાર ખાવું તો એટલે મદદ કરાવે ને સાહેબને. હેલ્પ કરાવી પડે. હર્ષિલ આમ જ જો કેટલો લીન થઈ ગયો તો કામમાં. કામ નથી જોતો. ગાજરની ચાલુ કરી દે. ફોકસ દઈને જ કરું. દે ફોકસ તું ગાજરની એને છે ને સાહેબ ફોકસ જ દે. ચલો અહીંયા મંચુરિયમની ગોળીઓ થઈ રહી છે. વાહ વાહ. વાહ. ચલો હર્ષિલભાઈનું મંચુરિયમ બની રહ્યું છે. આપવાવાળા વળે આવી જાય. હર્ષિલભાઈ ક્યાં ગયા? હર્ષિલભાઈ તારા ગોળીઓ રેડી છે, જા. હા ચલો મમ્મી ટેસ્ટિંગ માટે આવે છે ભાઈ. ઓ ટેસ્ટિંગ માટે ભાઈ આવી ગયા છે. હા છે ઓલા પેલા પેલા ની નથી ક્યાં છે? બે ઘડીક જો તળાય. નહીં મંચુરિયમમાં શું કામ લેટ થયું રીઝન આપ શું કામ late? કે હર્ષિલ કેમ ના પડતો કે આડા દિવસે કેમ નહીં? હા કેમ કે એ જોબ કરે ને મંડે ટુ ફ્રાઈડે, તો એમ કહેતો તો સેટરડે સન્ડેમાં બનાવું ને તો આવા કાચા જે હોય ને મંચુરિયન એને ખાવા હોય આખો વઘાર દિવસ કર્યા બેઠા વગરના, બેઠા ઊભો એને ઊભો. ખાવા હતા કે હું છે ને બપોરે ખાઉં. કાચી નથી. એટલે અમે છે ને મંચુરિયમ તો ક્યારનું બની જાત, આજો પણ એને એવું હતું કે હું ઘરે હોય ને તો મંચુરિયનનો છે ને અલગથી જે પેલા એડવાન્સમાં જે સ્વાદ લેવાનો હોય ને કે હું ગોળીઓ આમ ખાતો રહું અડધી કલાકે, એને એ જોઈતું હતું. એટલે એણે કીધું કે હું ઘરે હોઉં ને ત્યારે જ બનાવવાનું. એટલે આજે દિરાવીની ખબર નહીં મંચુરિયન માટે ટ્રેન કેન્સલ થઈ હશે, તો નસીબમાં હતું તો આજે મંચુરિયન બની ગયું. કાલે ફાઇનલ છે ને સવારમાં એની ટિકિટ, સવારની બપોરે છે ને ટ્રેનની ટિકિટ બુક થઈ ગઈ છે. તો કાલે ફાઇનલી દિરાવી 20 કે 21 દિવસ પછી જશે એના મમ્મી પપ્પા પાસે સુરત. શું કરે છે? આ છે ને લગાવું છે ને મોઢે. હોળી રમે છે. હોળી હમણાં આવે જ છે. હા એકવાર લગાવવા દે. આટલું નહીં કરે. એકવાર લગાવ. હાથ પર લગાવવા દે. મારે તેલ વાળું મને તો કઈ નડશે નહીં. હોળીમાં એકવાર લગાવવા દે. એકવાર લગાવવા દે. એકવાર લગાવ. ક્યાં કે મમ્મી નું કે એમાં હું મમ્મી એ હાથ લે. એકવાર લગાવવા દે. લગાઈ દેની. હું આખું પંચો મારું ને આટલું લગાવી દેવા દે. આ તો સુકાઈ ગયું છે. આટલું જ છે. આન લગાઈને પાછળ એનો પછી લગાવ. પેલા તારો વાળો લગાવવા દે. પેલા હું ખાઈ લઉં પછી. ના એવું ન હોય. પેલા માવો ના મળે. દેખાડ દે. યારામ તો રોમા મારા અર્શિલને ઓહો હર્ષિલ્યો તળે છો. એને આવડે જ કરતા. વાહ. ઓ તારી. હે જો સકલી કઈ પેલા વાળી જોઈ દે તારું તો જો બેઠી જોવી રીતે. બહુ મસ્ત છે. એ બેઠી ક્યાં જો. છે? આ રે ન્યા દો કેવી મસ્ત ચકલી છે. હું કે હર્ષિલા માસ્ટર શેફ હર્ષિલ તન્માણી.
અહીંયા જો ભાભી દિયર મંચુરિયનની ગોળીઓ તળી રહ્યા છે. વાહ, મહેનત છે બાકી સખત. વાહ, ચલ જોરદાર. અરે 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 પ્રોપર વસ્તુ તળે છો. એકદમ નજીકથી દેખાડું છું તમને, એવું નહીં કે કરવા ખાતર. જો પ્રોપર લઈ જશે. હા હા, બળતો નહીં હો. એને આવડે છે. હોય 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 હોય. વાહ વાહ, જોરદાર. વાહ. તો અહીંયા જો આટલી થઈ ગઈ છે, હજી આટલી બાકી છે. કરો કરો ચાલો. આમાં થોડું તેલ ઉતરી જાય ને એટલે અમારે ખુચામાંથી આમાં ટ્રાન્સફર કરી દઈશું. સરસ. પપ્પા હારું. સાયલેન્ટ પડી ગયા છે. પપ્પા પપ્પાને મજા નથી. પપ્પાને શું થયું? પપ્પા શું થયું? દિરાવી કે મજા નથી? बुखार आ गया, बुखार बुखार आ गया? हार्ड कल्तर आ गया, हार्ड कल्तर आ गया है। अड़कलतर आ गया है पापा को. मैं व्लॉग देख रहा हूँ आज का पिंगड़ी में। પપ્પાને મેં છે ને આ ગોળી પરાણે ચખાડી. કેવી છે પપ્પા ગોળી? મસ્ત બનાવે, મસ્ત ને? ધીરાવી બધું સારું જ બનાવે, મસ્ત ખાવાનું. ઓકે. શેફનું ચાલુ કરી દેવું છે આપણે. એ તો આપણે 5 ચેનલ સ્ટાર હોટલની અંદર શેફ બની જવાનું. 2 લાખ પગાર મળે. ચેનલ આપણે બનાવી જ તો આપણે ખુદનું જ ના કરીએ, કોઈના મારે જોબ કરવી પગાર વાળી. બહુ મસ્ત મળે. પગાર વાળી થોડી જોબ કરવાની હોય, ખુદનું જ ના કરીએ. ખુદ નહીં બનાવીશું હોટલ. હતી. દિરાવીસ કિચન એમ. કાંઈ નહીં પપ્પા, ચલો તમે આરામ કરો. ચલો તો મેં અત્યારે છે ને એક મસ્ત રીલ, અમે જે લગ્નમાં ગયા હતા ને, જે આઉટફિટ પહેર્યા હતા ને એની એક મસ્ત રીલ અત્યારે અપલોડ કરી છે. તો હું રીલ તો નથી દેખાડતો, પણ મારું પેજ દેખાડું છું તમને. તો જો મારી રીલ જોવી હોય તો ઇન્સ્ટા ઓપન કરો અને જલ્દીથી જઈને મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જો આવી રહ્યું દીપ પદવાણી, અને દિરાવીનું પેજ છે દેખાડું તમને. તો આ છે દિરાવીનું પેજ, તો આવી રહ્યું, ફોલો કરો. ઓકે, અહીંયા મસ્ત મસ્ત અમે રીલ્સ અને હું જે મારા મોટિવેશનલ જે કોટ સાઇડીઝ બધું બોલું છું એ, અને અમારા કપલ વિડીયોઝ ઇન્સ્ટા પર અમે અપલોડ કરીએ છીએ. એટલે યુટ્યુબ કોન્ટેન્ટ અને ઇન્સ્ટાગ્રામનો કોન્ટેન્ટ એકદમ ડિફરન્ટ છે. તો એ પણ જો તમારે કનેક્ટેડ રહેવું હોય ને મજા આવતી હોય તો તમે ઇન્સ્ટાગ્રામ પર જઈને અમને ફોલો કરી શકો છો. તિરાવી પપ્પાનો મોબાઈલ ખોઈ નાખ્યો છે. શું હર્ષિલભાઈ? મને લેવા બધા કે બે મોબાઈલ વાપરે છે. હા લ્યા, બે આઈફોન જાન પાસે તો. એ શું કરો છો સાહેબ? સારું જ કરું છું પ્રમોશનનું. તો બસ અત્યારે એક પ્રમોશન હતું તો એનો વિડીયો શૂટિંગમાં એમાં બિઝી હતા. જસ્ટ પહોંચ્યું. 3 કલાક, 1 મિનિટનો વિડીયો હતો પણ 3 કલાક કાઢી છે, કારણ કે હેર અને સ્કિનની પ્રોડક્ટ હતી તો એનું શૂટિંગ થોડુંક વધારે જ પેલું હોય એટલા માટે. તો અને પપ્પા અહીંયા બેઠા છે. પપ્પા ટેન્શનમાં છે કારણ કે પપ્પાનો મોબાઈલ ખોવાઈ ગયો છે. મોબાઈલ ખોવાઈ ગયો? કાંઈ નથી ખોવાનો. તમે લોકોએ કે ચીટિંગ કરીને હંગરી દીધો, સ્વિચ ઓફ કરીને. કોણ? હું નરસિલ તો ઓલામાં હતા, ડબિંગ કરતા હતા. મમ્મી અથવા દીદારી બેમાંથી એક. એવું છે? હર્ષિલનું મોટું ગેસ એટલે હર્ષિલ કદાચ આમાં ઇન્વોલ્વ હોય શકે છે. કેમ કે બપોર પછી ક્યાંય ગયો જ નથી, એટલે મોબાઈલ ક્યાંય લઈને ગયો જ નથી. એવું છે? આજે તબિયત માથું બહુ દુખતું એટલે હું ક્યાંય ગયો જ નથી. પપ્પાનું એમ કેવું છે કે પપ્પા ક્યાંય ગયા જ નથી તો મોબાઈલ મારો ક્યાં જાય? એવું કે છે તો મમ્મીએ લીધે. તો એ કહેતા મમ્મી કાં તો દિરાવી એ બેમાંથી કોઈ મને લીધું આવું છે, છે. મને કાંઈ ખબર જ નથી તમારા ફોનનું. ચલો દિવાળી ઉપર આવો ભાઈ. અહીંયા જય શ્રી કૃષ્ણ. લાંબા ટાઈમ પછી વિડીયોમાં આવ્યા છે. કાલે એની દીકરી જાય જ છે સુરત. ફાઇનલી ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. પપ્પાનું એમ કેવું છે કે મોબાઈલ ત્યાં લીધો છે, કાં તો હર્ષિલે કાં તો મમ્મીએ. પણ હું ને મમ્મી તો બહાર જ હતા ને, તમે બે વિડીયો બનાવતા હતા તો ક્યાંથી લેવાના? પપ્પા ખુદ અત્યારે બહાર ગયા હતા બાઇક લઈને. બાઇક લઈને બહાર ગયા હતા? હા. તો પછી પપ્પા બાઇક લઈને ગયા હતા તો ભાઈ ક્યાં હતા? હા, પપ્પા દેવે કહેતા બાઇક લઈને બહાર ગયા હતા. બાઇક લઈને ગયો તો પણ મોબાઈલ લઈને નહોતો ગયો. બોલો. ફોન મોબાઈલ કેવું કે ગેટે લઈને જાય કે
ગેટે પેલા બાકડા પાસે ઊભો રહ્યો ને હું ને જયસુખભાઈ, ત્યારે અમે બે વાત કરી, મારા ખીચામાં મોબાઈલ નહોતો એટલે હું મોબાઈલ લીધા વગરનો ગયો. પપ્પાને આઈફોન માં દેવાય દીધો. પણ 1.5 લાખનો ફોન હતો એ એ તો મળી જાય, ઘરમાં જ છે. પાકું. બોમ્બે ત્યાંથી જમીન ખોદીને કાઢીશ ઘરમાંથી. તો ખોદવા માંડે. ખોદવા માંડીશ હમણાં. ટ્રેક કર મોબાઈલનું ટ્રેકિંગ છે ને, હા કર હાલ. એ તો ઘરમાં જ બતાવીશ. તું કેમ દાંત કાઢે છે? ચલો હવે ધીરે ધીરે પપ્પાનો મગજ જઈ રહ્યો છે કારણ કે એને ફોન નથી મળી રહ્યો એમનો. હાલો, કિચનમાં પહોંચી ગયા છે પપ્પા. હર્ષિલિયા, તાર પાસે ફોન છે? સાચું નહીં? મળી ગયો ફોન? મળ્યો? દિરાવી પાસે મને ખબર આ હતી. મમ્મીએ કહી દીધું. કે બહાર જાવું છે પપ્પાને એટલે હેરાન કરે છે ક્યારની દેવો પડે ને. મને ખબર હતી. પપ્પાએ મોબાઈલ પાડો. પપ્પા કે મારા બોલે કે તાર પાસે નથી એમ. મમ્મી કે હા કે તમારા મારા પાસે નથી. તો પપ્પા કે દીરાવી પાસે છે તો મમ્મી કે આપ દે હવે. મમ્મી હું મમ્મી તમે એટલે ભાઈ. એમ ઘર થઈ રહ્યો છે. અને નાની નાની ગોળી છે ને એટલે ખવાય જાય. અડધું બાઉલ તો હું ખાઈ જાય. ઘરનું બનાવ બપોરે તો પરાણે ચખાડ્યું. પોતાનું કઈ મજા આવતું ને તો ઘરે બનાવેલું તો ખાવા જ. ચોખ્ખો એકદમ. એ કામ કેમ મંચમને ગોળા હું ખાવા કા? અને બીજી વસ્તુ આમાં વિનેગર આજીનો મોટો ઉકાળી એવું કાંઈ નથી નાખ્યું. કશું જ નહીં નાખ્યું. કહો કોઈ કમેન્ટ કરી આજીનો મોટો ના ખવાય. હા એ નુકસાન કરે. જો વિનેગર નહીં, આજીનો મોટો નહીં. કોબી કેવી છે? છે ને મસ્ત. ફોન હવે ક્યાં છે બોલો? લઈ જ રહી લે. ફ્રીજમાં મૂકો. રીતે ખબર છે, ફ્રીજમાં થોડી મૂકું. સ્વિચ ઓફ કર્યો છે? તો સ્વિચ ઓફ નથી. એ તો તમને હે ને એને ફોન કર્યો જ નતો. સાયલેન્ટ કર્યો હોય છે. તમે ફોન કર્યો? મને ખબર હતી અહીં છે એટલે હું પછી. ઉભા રહો, ફોન કરું. જો ઉભા રહો, હું ફોન કરું. લે આને જ આપી દીધો. આ જો આ મમ્મી વખત ના. અરક પદુડી છે બહુ. હવે બીજું કોઈ નહીં કે હું મારા જાતે ફોન કરું. તો પા પડ્યો તો ક્યાં? ત્યાં અહીંથી લઈને એન્ટ્રી થાય તો મૂકો ત્યાં. નાસ્તો તમારી એ મૂકવાની ટેવ ખરાબ છે. ત્યાંથી કોણ લઈ જાય? ત્યાં લઈને વહી જાય. કોઈ ન લઈ જાય. આ દરવાજો ખુલ્લો છે, કોઈક લઈ ગયું હોય તો. કોઈ ના લઈ જાય. વહી જાય. આપણે આ ઘરમાંથી એક વસ્તુ બની ગઈ. આપણે મૂક્યો હોત ને આ ફોન અહીંયા મૂકાય ખબર પડતી નહીં ગમે ત્યાં મૂકો છો. ના કહું. આડું વાયડું. ફોનનું ના કહું. બીજી બધી વસ્તુ હોય ને તો કહું, આડું રવડું પડ્યું હોય. ફોન તો બધાને આમ તેમ પડ્યા જ હોય. કોઈ આ વર્ષે કઈ વસ્તુ કરતો હોય ને એટલે વસ્તુ તો તમારે ઠેકાણો હોય ને પછી બધું મને ખબર હોય. મારી એક્ટિંગ કરવા માંડી છે હવે આ. ચલો તો હવે હું ધીરાવી પછી જવાના છીએ રિવરફ્રન્ટ. તો ડેટ પર જવાના છે. એટલે ત્યાં જ ને રિવર પર ન કહેવાય કાં? ડેટ પર જવાના છે. રિવરફ્રન્ટ એવું પ્લેસ છે કે કોઈકને કોઈ ઓળખી જશે ધીરાવી. એટલે ડેટ ના નહીં જ કે થાય. તો એ તારી જવાબદારી. એ સ્મોલ મીટઅપ થઈ જશે. તો એ તારી જવાબદારી. એટલે જ અમે લોકો છે ને રાતે જવાના છીએ. રાતે જઈએ ને તો અમે શાંતિથી ત્યાં બેસી શકીએ એટલા માટે. બરાબર ને? આવું તમારું મારે ત્યાં શું કામ હોય? ત્યાં બધા હોય લબરિયા. લબરિયા નહીં, લબરિયા. અહીં લબરિયા જ કહેવાય. લવર્સ પોઈન્ટ. લબરિયા કહેવાય. તમે તમારા લવને લઈને આવો. આ તમારો લવ જો બે જે સુધારે છે ને લઈને આવો. કે મારા લવને હું વાડીએ લઈને જાય. અમે પેલા અત્યારના બધા રિવરફ્રન્ટ જાય, અમારે લબરિયા હોય, અમે વાડીએ જઈએ. ચલો તો અહીંયા મસ્ત મજાનું મંચુરિયન રેડી છે. સરસ સરસ સરસ. વાહ, સ્મેલ તો મસ્ત આવે દીરાભાઈ. ચલો તો વાગ્યા છે 7:15 અને હવે સાંજનો સુવિચાર લઈ લઈએ આપણે પપ્પા પાસેથી. આજનો સુવિચાર બોલો. આજનો સુવિચાર એ છે કે સફળતા ક્યારેય કાયમ માટે હોતી જ નથી. આ જ વાત નિષ્ફળતાને લાગુ પડે છે. નિષ્ફળતા એ ક્યારેય કાયમ માટે હોતી જ નથી. તમે મહેનત કરતા રહ્યો એટલે તમને એક દિવસ સફળતા મળવાની જ છે. એકદમ સાચી વાત. સુવિચાર કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને હવે આપણે કમેન્ટ્સ રીડ કરી લઈએ. કમેન્ટ વાંચવાળા ભાઈ બાર હિંચકામાં ઝૂલી રહ્યા છે. થેન્ક યુ. અહીં રહ્યા ભાઈ. ચલો ભાઈ કમેન્ટ્સ વાંચવા. કમેન્ટ
હા આવી જાઓ. ચાલો તો હવે કમેન્ટ્સ આપણે વાંચી લઈએ. પેલી કોમેન્ટ છે યુઝર એ રેન્ડમ કોઈ નામ છે. રેન્ડમ છે નામ. હા. જય શ્રી કૃષ્ણ દીપભાઈ, તમે અમારી કોમેન્ટ વાંચતા જ નથી. હું તમારા રોજ વ્લોગ 2022થી જોઉં છું અને તમે ફોલો કરું છું તમને. મારું નામ પણ વાંચો, હું પણ સ્ટેન્ડર્ડ 10માં છું, પણ તમારો વ્લોગ જોયા વગર ચાલે નહીં. ઓકે, તો આ કમેન્ટમાં કોઈનું નામ નહોતું, તો હું બધાને એક રિક્વેસ્ટ કરું છું કે કમેન્ટ કરો ને તો ઘણીવાર કેવું થાય કે તમે યુટ્યુબમાં અકાઉન્ટ બનાવ્યું હોય ને તો એમાં નામ પણ ના દેખાડે, યુઝર પછી ડેશ રેન્ડમલી જે લોકો ઓટોમેટેડ જે નામ હોય આવી જાય. તો જેને પણ આવું હોય ને એ લોકો કમેન્ટ કરે ને તો નીચે ખુદનું નામ લખવાનું રાખજો, તો અમને પણ ખબર પડે કે કોણે શું કમેન્ટ કરી છે. ઓકે, ચલો પપ્પા, બીજી કમેન્ટ. ધ્રુવિત જોશી 2618, દીપભાઈ કોમેન્ટ તમે વાંચતા જ નથી, કેટલા દિવસથી કરું છું. અંકલે કોમેન્ટમાં રિપ્લાય આપેલ પણ તમે તો રીડ નહીં કરતા. મારો ક્વેશ્ચન છે કે યુકે ક્યારે પાછા જવાના છો? તો એ જવાબ દીપભાઈ આપશે, યુકે ક્યારે જવાના છે કે નહીં. ઓકે ધ્રુવિતભાઈ, કમેન્ટ્સમાં એવું છે કે હું બધાની કમેન્ટ જોતો રહેતો હોઉં છું, પણ રીડ કરવાનું કામ પપ્પા, હર્ષિલ, દિરાવી, મમ્મી એ લોકોને આપ્યું છે. ક્યારેક ક્યારેક એ લોકો બિઝી હોય તો હું કરી લઉં છું. અને વાત રહી યુકે ક્યારે જવાનો છું, તો અત્યારે તો હું અહીંયા ઇન્ડિયામાં છું અને મારું કામ ઓનલાઈન ચાલી રહ્યું છે. તો જ્યારે મારે ઓનલાઈન જે મારું બેંકનું કામ છે એ કદાચ જો બંધ થશે તો પછી મારે પાછું જવાનું થશે, પણ ત્યાં સુધી હું અહીંયા ઇન્ડિયામાં જ છું. તો હવે અમારા સેલિબ્રિટી સાહેબ કમેન્ટ સ્પેશિયાલિસ્ટ જે આટા મારી રહ્યા છે ક્યારના કે મને ક્યારે બોલાવે, મને ક્યારે બોલાવે. અને ઓહો હો ડેટ માટે રેડી છે દિરાવી. હું ને દિરાવી જઈ રહ્યા છીએ આજે ડેટ પર. એટલે જો 7:30 વાગે વિડીયો બંધ થઈ રહ્યો, વિડીયો પૂરો થઈ રહ્યો છે. તો હલો, આપણે કમેન્ટ સ્પેશિયાલિસ્ટ જોડે આપણી કમેન્ટ્સ વાંચી લઈએ. ઓહો સ્માઇલ તો જુઓ. તો ત્રીજી કમેન્ટ છે માહી. આજકાલના લોકોને જોઈન્ટ ફેમિલીમાં રહેવું નથી ગમતું હોતું, એમાં પણ ખાસ મેરેજ પછી લોકોને ફ્રીડમ જોઈતી હોય છે. જે મા બાપે 25-27 વર્ષ મોટા કર્યા હોય એમનાથી ફ્રીડમ જોતી હોય છે. આવામાં તમારું કુટુંબ લોકોને જોઈન્ટ ફેમિલીનો એક સરસ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે. સો સ્વીટ. હું પણ મેરેજ પછી જોઈન્ટ ફેમિલીમાં રહેવા માગું છું, કેમ કે આપણે કમાવામાં વ્યસ્ત હોઈશું, પણ દાદા દાદી થ્રુ બાળકોમાં સંસ્કાર નિર્માણ થઈ શકે, શેરિંગ એન્ડ કેરિંગની ભાવના સમજી શકે. બધું ઠીક, પણ તમે મારી કમેન્ટ જ કેમ નથી વાંચતા? એનીવે ખૂબ સરસ દીપભાઈ એન્ડ ફૂલ ફેમિલી. મચ લવ. જય શ્રી કૃષ્ણ. સો સ્વીટ ઓફ ઓલ ક્યુટીસ. ઓહો, શું નામ હતું? માહી. ઓકે, થેન્ક યુ સો મચ માહી, આટલી લવલી અને આટલી લાંબી કમેન્ટ કરવા માટે. આટલું બધું લખ્યું એ જ મહત્ત્વનું છે, કારણ કે અમને વાંચવામાં થયું કે ઓહો કેટલું બધું વાંચવાનું છે, અને તમે આટલું બધું લખ્યા એટલે એના ઉપરથી દેખાઈ આવે કે તમે અમારા વ્લોગ્સ જોડે કેટલા જોડાયેલા છો. તો થેન્ક યુ સો મચ. અમને આમ જોતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો. ચોથી કમેન્ટ છે કિંજલ કારિયા. જય શ્રી કૃષ્ણ. ખરેખર બહુ મજા આવે છે તમારા વ્લોગ જોવાની. મારા ઘરે તો બધા જોવે જ છે તમારા વ્લોગ, પણ હું જ્યાં જોબ કરું છું ત્યાં મારો સ્ટાફ પણ સાથે સાથે વ્લોગ જોવે છે. એ લોકો પણ વેઇટ કરતા હોય કે તમારો વ્લોગ આવે એટલે અમે બધા સાથે બેસીને વ્લોગ જોઈએ છીએ. લોકોએ તો ફર્સ્ટ ટાઈમ જ્યારે વ્લોગ જોયો ત્યારે જ કીધું કે બહુ સારું ફેમિલી છે, મજા આવે ને ઘણું શીખવા પણ મળે. એન અંકલના સુવિચાર પણ ગમે. થેન્ક યુ. થેન્ક યુ કિંજલ બેન. પાંચમી કમેન્ટ છે ધંભા ઝાલા. જય શ્રી કૃષ્ણ આંટી એન્ડ અંકલ. એન્ડ આંટી, તમે ખજૂર પાક કેવી રીતે બનાવ્યો છે? રેસીપી કાલે વ્લોગમાં કહેશો. મારે પણ બનાવવા છે, એન્ડ હું તમારા વિડીયોઝ રોજે જોઉં છું 25 દિવસથી, એન્ડ હવે રોજ જોવાની છું. હું બપોરના 2:30 ફ્રી થઈને તમારા વ્લોગ્સ જોઉં છું. માય નેમ ઇઝ હિનાબા ઝાલા. જય માતાજી. જય માતાજી હિનાબા ઝાલા, થેન્ક યુ સો મચ. અને ખજૂર પાકની રેસીપી તો મમ્મી આપણે અલગથી વાત થઈ એવી રીતે
કે જે ચેનલ Channel બનાવીશું ચાલુ કરશું ત્યારે મોકલશું ત્યારે અલગથી એક વિડીયો ખજૂર પાકનો બનાવીશું બિસ્કિટની. તો મમ્મીને એક કમેન્ટ વાંચવી હતી, તો મમ્મી ચાલ વાંચી લે એક કમેન્ટ. એક સ્પેશિયલ કમેન્ટ મમ્મીને હતી. મમ્મી સ્પેશિયલ કમેન્ટ છે. વિથ દીપ ગોરડિયા. દીપભાઈ, આપના બ્લોગ જોવાનું મેં સ્ટાર્ટ કરેલ પછી 15 વર્ષ જૂની મારી સિરિયલ જોવાની આદત છૂટી ગઈ છે. ઓહો તો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો સારું કહેવાય એમ, સિરિયલ મૂકી દીધી 15 વર્ષ જૂની જોતાથી મૂકી દીધી, બ્લોગ જોવા માંડ્યા એટલે આપણા માટે ગર્વની વાત કહેવાય કે આપણા એવા બ્લોગ્સ છે છે. કે 15 વર્ષની આદત છૂટીને એમને બ્લોગ્સની આદત બ્લોગ પડી ગઈ. ચાલુ કરી દીધા. સરસ. તો એ મંચમ રેડી છે અને રસ લેવો છે? બધા અહીંયા બેસી ગયા છે જમવા માટે. પપ્પા કેવું છે? મસ્ત. કંઈ નહીં, ચલો તો આની સાથે બ્લોગ પણ અહીંયા પૂરો થાય છે. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો, શેર કરજો અને આવા ને આવા ડેઈલી બ્લોગ્સ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી જ દેજો. ઓકે, તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.